भाई जीतेगा, जीतेगा भाई जीतेगा, बहुमती चीज जीतेगा, जीतेगा रे जीतेगा, जीतेगा भाई जीतेगा, जीतेगा रे जीतेगा, बहुमती चीज जीतेगा, जीतेगा रे जीतेगा, बहुमती चीज जीतेगा, अरे जीतेगा रे जीतेगा, बहुमती चीज जीतेगा, हेलो બોલો जीतेगा रे जीतेगा। રાધા કાકી એ આવો આવો જય માતાજી જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ મજામાં ને? અરે મજામાં કેમ આ બાજુ ભૂલા પડ્યા તમને ખબર જ નહીં કઈ? અરે ના ના મને શું ખબર હોય ઘરના કામમાંથી ઉછી આવે તો ખબર પડે તો તમે કે ઘરની બહાર નીકળો તો તમને ખબર પડે હે હવે તમને એક વાત કેવા આવ્યા છીએ અમે। તે બોલો ને શું હવે હતું મારા ઘરના ચૂંટણીમાં લડવાના છે। હે હા તમારા ઘરના લડવાના હે હા ફોર્મ ભરીને આવતા રહે છે। હા. એટલે મેં કીધું રાધા કાકી એમને કી આવી કે મત છે ને મારા ઘરના ને દે। મત તો દઉં પણ મારી એક શરત છે બોલો ને તમ તારે। હું રહી ને પૈસા સિવાય કોઈ મત નથી દેતી મને જે પૈસા આપે ને એના મત દઉં પણ એમાં એવું છે કે રાધા કાકી અમારી પાસે પૈસા નહીં, ઈ જ મોટી તકલીફ છે। એટલે જો હગાવાલા ને ઘરના ને બધાને કહેવાનું જ છે કે ભાઈ મત છે ને બહાર ન જવું પડે। ના ના હું પૈસા દ્યો ને તો તું મત દઉં નકર ભલે મત ઘરે ને ઘરે પડ્યું રહેતું હું કોઈ મત જ નથી દેતી પૈસા સિવાય। પૈસા હોય તો તમ તારે આવજો જાવ તમ તારે તમારા મત નાખી પૈસા વગર હું ક્યાં મત જ નથી દેતી। સારું તો વાંધો ને હાલો જય શ્રી કૃષ્ણ। તમને ઠીક લાગે એમાં મત હા સારું હો એ આવજો જાવ जीतेगा दया बेन जीतेगा, जीतेगा रे जीतेगा दया बेन जीतेगा। ક્યાં ગયા ઘરધણી શાક ને છે? એ આયા ભાઈ આવો ને ભાઈ। આ તો મારો ભાઈ ખુલી ગયા અરે ખુલી જાય ને આવીને ખુલી જાય। શેઠની સોરી મારા ઘરે આવી હવે છે ને મત તમારે અમારામાં દેવાનો છે। લે દયાબેન ઉભા છે ચૂંટણીમાં ઈદ ઉભા રહે ને અરે અરે દયાબેન તમે જ લગભગ ચૂંટણી જીતશો અને હા અને હું કહું છું તમાર મોટા હાથ સાંભળવું નતું દયાબેન જીતી જાય બસ બીજું અને કઈ ચૂંટણી સાંભળવું જીતો ને એટલે મારા ઓલા સંડાસ છે ને એમાં પાણી નથી જાતું એટલે જીતો ને એટલે ઈ ફિટિંગ કરાવી દેજો એ તો થઈ જશે। અને બીજું હું કહું છું હું રહી ને મત એમના કોઈ ન દઉં તો પૈસા દે ને એને મત દેવાનું એવું છે? હા પૈસાનો શું પ્રોબ્લેમ છે ઈ બોલો ને। આ પૈસા દો ને એટલે આમ જો બધા મત તમારા ખાતામાં ન નાખી દો ને તો મારું નામ બદલી નાખજો કે રાધા બોલી નહોતી તો જગા કાકા તમે સાંભળી લો આપણે મત આમને મળે તોય ભલે પૈસાથી દેવા પડે તોય ભલે હોનાથી દેવા તોય ભલે મારા બાપા વીઆઈ ગયા છે પણ ઘણું અમારે આટલું મુકતાઈ ગયા છે એટલે અમને તમને ખરીદવા આટલું તૈયાર છીએ તમે માંગો એટલા પૈસા તમને આપ્યા પણ જીતવાનું તો મારે જ છે। બરોબર છે। હવે બોલો પૈસા કેટલા જોઈશે તમારે? જે તમારે આપવા હોય આપી દો પણ જાજા આપજો થોડામાં મજા નથી આવતી મને એવું છે અત્યારે તમને દી પૈસા ખંજર જીત્યો આવા પછી મળી તમારે જાય. રાજી કરવાના છે। પૈસા લ્યો, જો હાથમાં ખંજર આવવા મળી આવા મળી ને હા. કે તમને પૈસા દેવાનો છે ને એટલે ખજોડ આવવા મળી છે। લ્યો હારું અત્યારે એટલા રોડવી લો જીતો ને એટલે આમ જો 10,000 રૂપિયા દેજો પછી તમે ખાલી લિસ્ટ લખી નાખજો કે આ અમારું કામ છે હંધા થઈ જશે। અરે આખા ગામમાં જઈને ફફેડો કરી આવું કે દયાને મત દેજો આમ જો તમે જ જીતશો જાઓ મારી વાડી guarantee છે. માર્ગે ઈ જ બોલતા જજો। અરે હમણાં પ્રચાર કરવા મળ્યું બજારે અમારા નામના ડંકા વાગવા જોઈએ। અરે ડંકા નહીં આખા ગામમાં ડંકા ના બસ અમારો ડંકા જે જે વગાડી કરવો દો. પડે। ડંકા જ વગાડજો લંકા નો લગાડતા હો હાલો જીતવાનું. હાલો હા હાલો। તમે દયાબેન જીતશો એ ઉભા રહ્યો હારે હું આવું પ્રચાર કરવા કેમ? આવો તારે। જીતેગા રે જીતેગા, જીતેગા। લે આવો આવો સગા ભાઈ મજામાં મજામાં। બહુ આરામ કર્યો। હા આ બાજુ હું ભૂલા પડ્યા તમે? હવે તો ભૂલું પડવું જ પડે ને ટાઈમ થઈ ગયો છે। આપણા શેઠની દીકરી ઊભી છે એટલે આપણે મત એમાં દેવાના છે। જો સગા ભાઈ 100 વાતની એક વાત ખોટું ન લગાડતા પણ હું તમને કહું આજ દી સુધી શેઠ ઉભા રહેતા ઉભાઈ રહ્યા ને જીત્યા તે બરોબર. દામ દન ભેટ બધું અપનાવીને જીતી ગયા ને પછી જીતીને વહી જતા હતા સિટીમાં ગામડા વાળા સામું જોયું નથી ને ગામનો વિકાસ થયો નથી।
હવે તો બાપા તમે શાંતિ લ્યો. શેઠ ગયા તેમના દીકરી ઉભા છે, હારા ઉમેદવારને આવવા દો ને એને એટલે ચૂંટણી હારા એટલે અમે હારા જ છીએ, અમે કામ કરશું જ તે, બરાબર? એટલે એવું નથી કેતા કે તમે આમ કે આમ, અમે તો બધાય તમારા કામ કરશું, અમે તમારું સાંભળશું તે. અને જરૂર પડે તો યાદ કરજો ને, કામ થઈ જાય. શું કામ ન થાય? ઈ બધી વાત જાવ દો, તમારા પૈસા કેટલા જોતા છે બોલો ને. હા, તમારા આખા પરિવાર, કુટુંબ, ભાઈબંધ, દામન જેટલા પૈસા જોતા એટલા બોલી જાવ, તમને આપી દો. બાકી મત તો અમને જ મળવા જોઈએ, જીતવા તો અમે જ જોઈએ. જો દયાબેન, પૈસાથી હું મત દેતો નથી. મત રહ્યો ને એક કિંમતી ને પવિત્ર મત કહેવાય. એક મતથી આમાંય વ્યૂ જાય ને એક મતથી આમાંય વ્યૂ જાય. એટલે બધું જોઈ વિચારીને કરવું પડે. મને જે સારો ઉમેદવાર લાગશે એનું મત આપીશ. પૈસા ગણતરી તમને થપાઈ દઈશું. ઉપાધિ કરો માં. પૈસા છેલ્લે એ વાત લઈને તમારે મીક્યું હોય તો તમને રૂપિયાના ધરો કરી દઈશ. જો જગાભાઈ, મને જે સારો ઉમેદવાર લાગશે ને એને જ હું મત આપીશ. હવે તમ તાર સમજાવ. ના, આખા કુટુંબનો મત ત્યાં જ પડવો પડે, બરોબર? આમાં પછી હારા વાટ નહીં રે. શોખ પડે ને વાત કરીને જાઉં છું. જે કાનમાં લેવું એ લેજો. આનું પરિણામ સારું નહીં આવે. તમે પ્રેમથી માનો તોય ભલે, અને દાયિત્વથી માનો તોય ભલે, અને તમે આને શું કહેવાય ધમકી ગણો તોય ભલે. જે ગણતા હોય ને ગણો, બાકી મત તો અમારે મળવું જોઈએ. નકર આ ગામમાં તમારે કેમ રહેવું ને તમે વિચાર કરી લેજો. હાલો. ખાસું જ કીધું છે, બરોબર? જીતેગા રે જીતેગા. જો તો ખરા, જો તો ખરા કેવા માણસો છે. હામલાન ઘરમાં આવીને ધમકી દઈ જાય છે ને એમ કે મત અમને દીજો. કેવા માણસો પીડ્યા. હા, જીતેગા ભાઈ જીતેગા, જીતેગા ભાઈ જીતેગા, આવો આવો મુકાભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું વળી બધા ભૂલા પડ્યા આ બાજુ. તને ખબર જ નથી? ના ભાઈ શીની લે બોલ. આમ તો તને કે જ ખબર હોય, તારા ભાઈ બી ચૂંટણી લડવાના આ વખતે ગામમાં. શું વાત છે? એટલે તારી પાસે આવ્યા છે ને હું ઈ કહેવા આવ્યા છીએ કે મત જાવા ન પડે, ધ્યાન દેજો થોડું. અને હા જો જાનીભાઈ, અમે ચૂંટણી જીતશું ને તો અમે ગામનો વિકાસ પણ કરીશું. અને હા, તમે નહીં વિચાર્યું હોય ને એ રીતના અમે ગામનો નકશો પણ ફેરવી નાખશું. અને પાછો વિકાસ કરશું એટલું ને હો પા જાનીભાઈ, ઈ તમે કહી દો કાન ખોલી કે નાના મોટા વ્યક્તિનું આપણે કામે કરવાનું, દિલથી કરવાનું, અડધી રાતે દરવાજા ખુલ્લા હશે પા, ઈ કહી દો. બરોબર ને? અને એમાં તમ તારે વિચારવાનું ન હોય, તમ તારે જે હોય કહી દો ને આલ્યો આ પૈસા તમ તારે. બસ મજા કરો ને ભલા માણસો, થોડા ખુશીને વધારે ગોચશું હે. અરે ના ના ભાઈ, મુકા પેલા તું પૈસા રે ને ફોન પેલા ખીચા મૂક દે. હું વિચાર પૈસાનો કે એવું નથી કરતો. હું તો એ વિચારું છું કે બે ઉમેદવાર ઉભા રહ્યા હોય, એમાં એક ઉમેદવાર જો ભટકાઈ ગયો હોય તો કેવો ભટકાય ને કોઈ દી વિચાર્યું ન હોય. તમારે પેલા એક ઉમેદવાર આવીને ગયો છે, ધાક ધમકી પૈસા ને બધું કઈ ગયો છે, ન બોલવાના વેણે મને કીધા અને કે મત તો મને જ પડવો પડે. અને એક તમારી પાર્ટી છે, કેટલો હાથ જોડીને કેટલો આમ વિશ્વાસ દઈને મત લેશે. મત તો આ રીતે લેવાય. અને હા, મત રહ્યો ને કિંમતી ને પવિત્ર છે. અને બધા મતદાતાઓ રહ્યા ને એ સમજી વિચારીને મત દે ને તો એક મતથી પાર્ટી જીતી શકે ને એક મતથી પાર્ટી હારી શકે. સમજ્યા? એટલે મત તો છે ને સારા ઉમેદવારને જ દેવાય. કે જો મતદાર રહ્યા ને એ કેવા હોવા જોઈએ અને ઊભા હોય એ ઉમેદવાર કેવા હોવા જોઈએ. જે ઊભા હોય ને ઉમેદવાર એવા હોવા જોઈએ કે હામલા માણસોની તકલીફ ન જોઈ શકે અને અડધી રાતે કામ આવવા પડે. મુકા, તું ચિંતા ન કરતો. મારા હગાવાલાના મારા મિત્ર જેટલા રહ્યા ને બધા મત તમને પડશે. પાકું ને? પાકું દોય. બરોબર, બહુ મતીથી આપણે જીતાડવાનું છે તાર ભાઈબીને. હા, પણ જો અડધી રાતે ગમે નાનો વ્યક્તિ આવીને કામ કરજો. ઈ હાટું તો આપણે ચૂંટણી લડવાનું છે, ગામમાં વિકાસ કરવાનો, નાના મોટા વ્યક્તિનું કામ કરવાનું છે અને ઘરે ઘરે શૌચાલય બનાવી દેવાનું છે. બસ લ્યો, આ એક ઉમ્મીદ છે અમાર તમારે. જીતેગા ભાઈ જીતેગા, કિંજલ ભાભી જીતેગા, બહુમતીથી જીતેગા, કિંજલ ભાભી જીતેગા, તુમ આગે બઢો. હમ तुम्हारे साथ हैं, हम तुम्हारे साथ हैं. પણ આ કુટુંબમાં વાત કીધી જો ભૂલ્યા વગર. અરે એમાં ન ભૂલવાનું હોય. અને અત્યારથી એવું નહીં, ચૂંટણી જીત્યા છે તે ભલે ને હારી જાય તો ભલે, તમે અડધી રાતે ડેલી ઠપકારો છૂટી. કાંઈ વાંધો નહીં. બરોબર, હાલો આવજો. જીતેગા ભાઈ જીતેગા, કિંજલ ભાભી જીતેગા, બહુમતીથી જીતેગા, કિંજલ ભાભી જીતેગા, તુમ આગે બઢો. हम तुम्हारे साथ हैं. વાહ ભાઈ વાહ. ઓય બવલા, હા મુકાભાઈ, ક્યાં આ બધું શું છે? આ ઓલી શેઠની છોડીને ઊભી રહી ચૂંટણીમાં, હા ઓલો જગો નહીં હા, એને મને પાયો છે. એને પૈસા આપ્યા કે મત દેજે. દારૂ પીવરાન પૈસા આપ્યા? હા, અને એમ કીધું મત આને જ દેવાનો. પણ તને ખબર નથી તાર ભાઈ બી ઉભા રહ્યા છે એમ? મારા ભાઈ બી ઉભા છે. તો ઉભા જ રહ્યા છે ને તારે.
તમે નકરું પીવામાં જ કાઢો છો. તે મુકાભાઈ તેમ ઉપાધિ ન કરશો. દારૂ ભલે મેં એનો પીધો પણ મત તો મારી ભાભીને જ આપી. બવાભાઈ તમે મત મને આપો કે ન આપો પણ તમે હે ને દારૂ ન પીશો. અને હા હવે મારા હમ ખાવ કે તમે કોઈ દી દારૂને હાથ નહીં લગાડો. અને બવાભાઈ તમે જુઓ તો ખરા દારૂ કેટલો આપણા શરીર માટે હાનિકારક છે. તમે એ તો વિચાર કરો. મત મને આપો કે ન આપો કે મને ન જીતાડો. વાંધો નહીં ભાભી, આજથી હું દારૂ નહીં પીવું. માથે હાથ મૂક લાય. આજથી દારૂ નહીં પીવું. કોઈ દી નહીં પી કોઈ દી નહીં. અત્યારે સીધો ઘરે જા ને સાંજે સીધો ઘરે આવજે. બરોબર? વાંધો નહીં. જાઓ દે. મોકલું છોકરાને આરે. ના ને વયો જાય. હાલ તો જાવ દે. સાંજે ઘરે આવજો હો. હો આ છોકરાની જિંદગી બગાડે આવડા ગામના પણ સમજતા જ નહીં. જીતેગા ભાઈ જીતેગા. तुम आगे बढ़ो. हम तुम्हारा साथ. जीतेगा भाई जीतेगा. जीती गया भाई जीती गया. जीती गया भाई जीती गया. जीती गया भाई जीती ગયા. બહુમતી જીતી ગયા. અહીં આવો તો ખરા. બોલો તો ખરા. પણ હું છે હું રેડ્યું નાખો છો તમે. અરે આમ થોડું હોય તમે તો જીતી ગયા તો હામ હોય ને જ જોતા. હા બોલો શું કામ છે? હા શું કામ છે બોલો. ઓહો તમે આમ જો જીતી ગયા ને હવે તમે હામ હોય ને જ જોતા. હવે તમે જીત્યા છો એટલે તમારે અમારા કામ તો કરવા પડશે. અને ઓલું મારું મકાન પડે એવું છે ને તો કઈક હમું નમું કરાવી દીજો. જો કાંઈ તમને ખોટું લાગે ને તો ભલે લાગે, બાકી તમે છે ને તમારો કિંમતી મત રહ્યો ને કાયદેસર છે ને પૈસા વેચો છે એટલે ઈ તમે છે ને અમને કહેવાનો તમારો હક જ નથી. તમે જેને વેચો ને એને કહેજો એ તમારું મકાન કમ્પ્લીટ કરી દેશે. બરોબર ને? અમારે છે ને નાના માણસોનું કામ કરવાનું છે અને ગામનો વિકાસ કરવાનો છે. અને હા તમે તો તમારો મત વેચવા હાલ્યા હતા ને. અને વેચી હા, દીધો ને તમે રાજી થઈ ગયા ને બસ તારે. નહીં ઈ જીતા હોત તો તમે શું કરી લેત? હે તમારું કામ કરે. કિંજલ ભાભી હું તમને શું કહું, મારી ભૂલ જે થઈ ગઈ હવે મને માફ કરો. અને આવી જિંદગીમાં હું કોઈ દી હવે ભૂલ નહીં કરું. અને હવે હું ધ્યાન દઈને મારું કિંમતી અને પવિત્ર મત જ્યાં મારું કામ કરે અને વ્યવસ્થિત હોય ને ત્યાં હું મારું મત દઈશ. જીતી ગયા ભાઈ જીતી ગયા. જીતી ગયા ભાઈ જીતી ગયા. તમે તમારા કાગળિયા લઈને ઘરે આવજો, તમારું કામ થઈ જાય છે. જીતી ગયા ભાઈ જીતી ગયા.